જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો અત્યારમાં જો અત્યારે કેટલા વાગે ખબર? 9:30 વાગ્યા છે. અને જો આ ત્રણે બાપ દીકરો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. કતીર્થ નાસ્તો કરવા બેસી ગયા ને ભાઈ? હે તીથું? અને એમાં તથ્યભાઈ જો રાતે 8 વાગ્યા સુધી જાગતો હતો કે બેઠો જો તો વાયડો કેવા ગુણા દાંત આવે તથુ જો બા કે નથી દીકરો કરવો એમ કે તથુ તીઠું ભાઈ જો નાસ્તો કરવા માંડ્યા. જો તીઠું ભાખરી કરી ભાઈ? અલે ભાખરી અહીંયા લ્યો અહીંયા કે એક ક્યારનું આપ્યું છે, ખાતો નથી, સસવાળે છે. ખાવા માંડ કા ભાઈ? કા હા હું લે જો ટીટોડી નથી રોવાનું કા ટીટોડી ને બહુ ગોલો છે જો. અને પપ્પાની વાટ જોતો, તમારી વાટ જોતો તો. હા પપ્પા કરતો કા તારા પપ્પા સીધ ગયા હતા? હે તો તું તારા પપ્પા સીધ ગયા હતા? હે તથ્ય ને પપ્પા બહાર ગયા હતા ને એટલે તથ્ય ને પપ્પાને વાટે હતો. કા તો શું તારા પપ્પાને વાટે હતા ને તું? હે દીઠું તો હુઈ ગયો તો વેલા કા તીર્થ? જો બધું ડબ્બામાં કાઢે છે. તો અત્યારે 12:30 થઈ ગયા છે ને આ જો અમિત ને એને જવાનું છે જમવા માટે. તીર્થ ભાઈ તને તૈયાર જવું છે તો તૈયાર કરી દો. કરીને જો કરી શું કર્યું બટુ? અમિત મામા જમવા જવાનું હતું. દીકરા આની માટે કરી ગયા તો તું નાયક ના એલા? હે જો તીર્થભાઈ જો આ તું મેળામાં ગયો તો દીકા? હે જલપરી જોવા? જો આ બધા જવાના છે શ્રીમતમાં જમવા. અને દયા ફૂડી ગયા છે જેસર જમવા શ્રીમતમાં. જેસર જમવા ગયા એ લેંગી લેતા તો એક ભાઈ કા દીકુ દયા બને એ કે ને. અમારે આજે અમારી બેનપણીનું શ્રીમત હતું. આજ બહુ બધા શ્રીમત છે એટલે બધા જમવા ઉપડી ગયા છે. હા આજ બધા વધારે છે કા ભાઈ? આજ સારો દિવસ હશે કાકા એટલે રવિવાર નહીં એમને આમે હગાયું છે ઘણી. 11 છે ને? ઘરવાળી કે 11 ના જો અત્યારે છે ને 4 વાગી ગયા છે ને અમારે જવાનું છે બાર ગામ. એટલે અમે જો રેડી થઈ ગયા તાત્કાલિક બાર ગામ જવાનું છું છે અમારે કા તથ્ય? એટલે તથ્યભાઈ ને જો પીળા વાઘા પહેરાવી દીધા છે. અમારે તથ્ય ને તીર્થ ને પીળા વધારે કપડા છે કારણ કે મને બહુ પીળા ગમે ને એટલે કા. અહીંયા જો પપ્પા ચા પીવા માંડ્યા છે, અમે દાદા ચા પીવા માંડ્યા છે. જો તીર્થભાઈ કામ વધારે છે એટલે ફરી જો સ્ટોન બધા ભરે છે. બા બનાવવા માંડ્યા ચૂંદડા. અને આમથી અમિત ને તીર્થભાઈ આવી ગયા છે. અમિત ને આવવાનું છે. અમિત આવવાનું છે ને? અમે થાકે માથું કરશું. હેન્ડો તો તૈયાર ને? તો થેલો લઈ લો. થેલો તો લઈ લો. એ મન ચોખ્ખું આવશે તે અમે હાલ ને લો. હાલો હું થેલો લો. રોત દે હાવ એટલે હા બીજી વાત નહીં. તો ફ્રેન્ડ્સ જો નીકળી ગયા છીએ અને જો હવે જવાનું છે રાખડી લેવા. તો રાખડી લઈ અને પછી તમને બતાવું કેવી રાખડી લઉં છું. બરોબર છે? તો આપણે હવે મળીએ રાખડીની દુકાને. તો અમે રાખડીની શોપિંગ કરી લીધી છે તીર્થભાઈ. તો હવે જઈએ છીએ અમે રાખડી બાંધવા માટે. મેં સરસ મજાની રાખડી લઈ લીધી છે. તો સારું હાલો આપણે હવે મળીએ ડાયરેક્ટ મામીના ઘરે કા. હા
હાલો જો રાખડી તો લઈ લીધી છે, પણ રાખડી બાંધીને પછી મીઠાઈ તો ખવડાવવી પડશે ને, એટલે ભાભી માટે મીઠાઈ લેવા આવી ગયા છે. જો અહીંયા દુકાને સરસ મજાનું. તો હું લેવું છે તે પેંડા લેવા, કાજુ કતરી પેંડા, લાડવા લેવા. તો મામી લાડવા ખવડાવસ હે? તો તીર્થ એવું કહે છે કે લાડવા લઈ લે મમ્મી, હવે લાડવા લઈ પેંડા લેવી. એવા સરસ મજાની વાડી છે. આ ફુવારાની નીચે નાહવાની તો બહુ મજા આવે. આ બાજુ જો બધી બાજુ ફુવારા ગમે ત્યાં છે. મસ્ત છે, મસ્તીની વાડીમાં મજા આવે ફુવારામાં નાહવાની. કાઢી તો હા કેતા તીર્થુભાઈ આગળ બેસી ગયા છે ને પપ્પા હારે ને અમિતારે વયો ગયો. પેટ્રોલ પંપે ઉભા રહ્યા ને તો એને છે ને તીર્થની આગળ બેહાડ્યો અમિતની ગાડીમાં. તો તથિયાભાઈ રોવા મળે ને એ ગાડી બેસી ગયો. તો અને અત્યારે સૌ 4:30 જેવું થઈ ગયું છે અને ઘટી ગયા છીએ. હવે લીખાડ આવશે ને પછી સાપરી આવશે. ગાયું હોતે ને ઘેરે આવવા મળી અત્યારે તો સમય થઈ ગયો ને એટલે પોતપોતાને ઘેરે જવું ઉપર. કેવી સરસ મજાની એવું છે. થોડું તો મારતી હતી પણ ઠેલામાં એક તીર્થના પપ્પા તો ગાડીયા કાઢે છે. ત્યાં ગામમાં ઓલા વાડીઓમાં ન જવા દે, ડાયરેક્ટ સિંગમાં આગળ જાય છે. બહુ ઉતાવળ છે આજે તો. મામા ગાડિયા અમિત મામા બહુ ઉતાવળ છે. જો આમ જો આ ગાડી આગળ કરી દેજો. કેમ એટલી બધી ઉતાવળ કહીશ અહીંયા? જો ગાડી આગળ કરી દીધી. જો ટાટા કહી દે, ટાટા કરી દે, ટાટા તો કઈ ટાટા નથી કરો, ટાટા નથી કરતો. જતો એવો છે ગાડી કામ કરે છે. જોવે છે હો. તો અમે અહીંયા ઢોળા ઉપર આવી ગયા. સાપરી પગી ગયા અને અમે તથીએ પણ જો બગા આવવા મળ્યા છે. હા મજા આવી ગઈ ને તને? જો તીર્થ ને તચ્છન મામી ને ઘેરે છે. મામી જો ઉભા આ જોયો અહીંયા બીજા મામી ઉભા છે. જો હું કેતો તો જો અહીં પોગી ગયા છીએ અમે દક્ષા ભાભી ના ઘરે. અને પડશે જો અને આ તો બેસી ગયા મેં તીર્થભાઈ જો મારું માથું જો એ ખાઈ ગયું. કા કોણ છે તો તું જો આ કોણ છે? આ તીર્થભાઈ શું આ બારી આવ્યો છો? તિથિ જો જો એને એવું બહુ ગમશે. તાવ પાછો કેટલા દી બેઠો થઈ જાય. આમ ધ્યાન રાખજો. કાંઈ કામ ઉભો કરજો. બા થોડો ખાવી જો તરી ધીમે થોડો કોઈ પણ તમે લ્યો 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 ઈ તો બાપા કોણ ખબર રે આ ના ખવાઈ જાય. હજી છે થોડું રહેવો જોઈએ. તો જો અત્યારે બે ભાભીને રાખડી બાંધી દીધી સરસ મજાની. અને આ બાજુ જો અમારે તીર્થભાઈ પેંડા ઉપર પેંડા મળ્યા છે. તત્વ ને પેંડો બાબા તત્વ પેંડો તને પેંડો બતાય તને ક્યાં છે પેંડો? બતાય પેંડો આમ સ્વાદ કર આમ પેંડો હા મસ્તી નો છે હે? મામીન દે જો જો મામી ભાણિયાને જો ખવડાવે જો. નાના ભાઈ ને હોતે ને કા ભાઈ ને ખાવાનું યાર યાર કા ઈને છોડી નાખ્યો રાખી. તો જો રાખડી બાંધી દીધી છે. હવે હાલો અમે નીકળીએ ઘરે જવા તરફ. નીકળી જવા. ટાટા ટાટા તિથિ ટાટા આમ જાવ પવન સતી જો ટાટા ટાટા ન ખાવું છે આમ જાય. બાબાઈ જાવ. રાત નો રે બાબાઈ જાવ. હાલમાં દીકરો હાલો બાપા એ આમ હાલ લઈ જાવ તારે હું ઉભો રે તો માર ખાવો તારે હે
જો તો અમારે તથ્યભાઈ અમે અહીં આવી ગયા કામ જો ખાઈટ છે જો આપણે ખાઈટે બેહું ને ઈસકે હે જો હા જો તો પપ્પા ખાઈટે બે ગયા બે જાય ખાઈટે તો જો અમારે અલ્પેશભાઈ પણ આવી ગયા છે અહીંયા સાપડી જાય છે ને અમે કુંડલા જાય કા તો કેમ મોડો આવ્યો હે એને રોકાવાનો ને એટલે જો અને અમે જો અશ્વિનભાઈ ને પપ્પા બેસી ગયા છે અને ફઈ જો વગાડીને બેઠા જો ગાડીમાંથી પડી ગયા ફઈ જો બધા ખબર કાઢવા આવે ને તો ફુવા ને બે જણા જો ગાડીમાં પડી ગયા વાડી ગયા તો કાદીર બા પડી ગયા કે તો ઈસકો હાલા ગઈસ તમારે તો જો ગામડામાં મસ્ત હોય ખાઈટ એટલે મજા આવે મને તો બહુ ખાઈટ ગમે પણ અમારે ખાઈટ કઈ રખાય એવું નથી ઓલો ઈસકો છે એ અમારે છોડીને મૂકી દેવો પડે એવું છે જો અહીં ખાઈટ છે આવડા પછી લપડે ને એમાં इसका वेट में હા पंगोलियो दी ખાઈટ હોય તો મજા આવે મને બહુ ગમે ખાઈટ હો. हमारे यहाँ पर भैया मुक्त देवी બે બાજુ તમારે જ છે ખાઈટ મૂકવાનું बोला कड़ा ना क्या તો કારખાને આવીએ ને આને જો ખપ નથી થતું હોના ચેન પહેરી લીધો છે જો તો ઓય દક્ષી કેમ ગઈ દક્ષી મૂકીને વઈ ગઈ દક્ષી લે ક્યાં જવું છે તારે દક્ષી જો આવી દક્ષી રોકી દક્ષી આવી જો આવી દક્ષી એ રોકી નહીં ગઈ લે અશ્વિન મામાએ જો એને ફૂલોડા તોડી દીધા ગજરો કરી દીધો છે ફૂલોનો ગજરો તીથુભાઈ ના હાથમાં જો એને મજા આવે હો. ગજરા લેવાની એક આનો છે તથુને ફૂલ બહુ ગમે બસ હવે નહીં બટો પછી હો પાછા આવે ને તો હારું હાલો હવે અમે ઘેરે જઈએ 6:30 થઈ ગયા છે વેલા ઘેરે પોગી જાય અહીંયા રહ્યો જોજો અહીંયા કુકુ છે અહીંયા કુકો ગયો હોય કે કુકો ગયો તો અત્યારે અમે જમવા માટે બેસી ગયા છીએ અને આજે જમવામાં છે સેવ ટમેટાનું શાક અને ગુવારનું શાક છે અને રોટલી છે અને અમે જો અત્યારે એટલા 5 જણા જ જમવામાં છીએ ખીચડી હોત ને જોરી અમે ખીચડી કુકરમાં અહીંયા થાળી અને ઓલા શારે બાપ દીકરે જમી લીધું છે ને આમ 5 બાકી જમવામાં તો જો આમ જમવા બે ગયા તો હાલો તમે બધા જમવા અને અત્યારે અમારે વાગી ગયા છે 9:15 અમારા ટીવીમાં તારક મહેતા આવે જો